નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે જાનીસર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં। આપણે આજે લઈને આવ્યા છીએ ધોરણ 10 અને ધોરણ 10 નું ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ આપણે ભણવાનું છે। ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ હતો કે સાહેબ વિજ્ઞાન આપણે ચાલુ કર્યું છે, એવી જ રીતે ગણિતમાં પણ ચેપ્ટર 1 ચાલુ કરીએ, એટલે લાગણીઓને ધ્યાનમાં લઈને આપણે ચેપ્ટર 1 ચાલુ કરીએ છીએ। હવે મિત્રો આપણે ચેપ્ટર 1 ભણવાનું છે અને ગણિતનું ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર। આ ચેપ્ટર ભણતા પહેલા મિત્રો આપણને પાયાનું જ્ઞાન, પાયાની સમજ એવી હોવી જોઈએ કે સંખ્યા એટલે શું, કેટલી સંખ્યા હોઈ શકે, કઈ સંખ્યા હોઈ શકે, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું નથી, જેમાં કઈ અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો તમે, પણ ફરી એકવાર આપણે એમને રિમેમ્બર એટલે કે યાદ કરી અને ફરી એકવાર ભણવાની છે કે કેટલી સંખ્યા આવે, કઈ સંખ્યા આવે અને કેવા પ્રકારની સંખ્યા આવે, અને એમાંથી આપણે આ ચેપ્ટરમાં કઈ સંખ્યા ભણવાની છે તે આપણે આ લેક્ચરમાં જોવાની છે। ઓકે, ચાલો મિત્રો તો ભણવાનું શરૂ કરીએ। તો પહેલું જ છે મિત્રો સંખ્યાઓના પ્રકાર, અને સંખ્યાઓના પ્રકારમાં પહેલી જ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, જેની સંજ્ઞા છે n, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર એટલે કે n સંજ્ઞા છે। હવે મિત્રો પહેલી જે પ્રાકૃતિક સંખ્યા છે, તો પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત હંમેશા મિત્રો 1 થી થાય છે। 1 2 3 4 5 6 7 8 9 10 થી અનંત સુધી હોય એમને કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય। એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે હંમેશા। તો એમાં મિત્રો આવશે પ્રાકૃતિક સંખ્યાના એક્ઝામ્પલ જોઈએ તો ક્યાં આવશે? તો કે 1 2 3 4 થી અનંત સુધી એટલે કે અહીંથી આપણે જે ભણાવે છે ક્લાસના બોર્ડની બહારથી, આ જિલ્લાની બહારથી રાજ્યની બહારથી દેશની બહાર, જેટલી સંખ્યા લખી શકાય એટલી અનંત સુધી સંખ્યા હોય તો એ કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર। હવે બીજું મિત્રો, ત્યાર પછી બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર, પૂર્ણ સંખ્યા। હવે પૂર્ણ સંખ્યામાં એક સંખ્યાનો સમાવેશ છે, પ્રાકૃતિક સંખ્યા તો બધી ખરી જ, પણ એક સંખ્યાનો સમાવેશ થાય છે, જેને આપણે ગણિતમાં ઓળખીએ છીએ બાપ। જીરો છે ને એ બાપ છે, કારણ કે સમજો જીરો કેમ બાપ છે? દાખલા તરીકે જીરો કોઈની પાછળ આવી જાય, દાખલા તરીકે 1 ની પાછળ આવી જાય તો એનું મૂલ્ય વધી જાય, એમ બાપ છે એ આપણી બાજુમાં આવે કે આપણને કોઈ પણ સંઘર્ષમાં આપણને સહાય કરે, એટલે કે આપણે શું કરીએ છીએ? સફળતા 100% મેળવીએ છીએ। એમ જીરો છે એ શું છે? બાપ છે। એક સંખ્યાની પાછળ જીરો લાગવા મળે એટલે એમનું મૂલ્ય વધવા મળે। જેમ આપણા જીવનમાં બાપનું મહત્વ છે, એમ સંખ્યાઓના જીવનમાં જીરોનું મહત્વ છે। એટલે કે સંખ્યા પણ કેવી છે? જીરો છે એ એક બાપ છે। અને એની ઉપર યાદ રાખવાનું છે મિત્રો, એની ઉપર એવું યાદ રાખવાનું છે કે અહીંયા આપણું જીવન ક્યારે પૂર્ણ થાય? કે જ્યારે આપણી પાસે આપણો બાપ એટલે કે આપણા પિતા હોય ત્યારે, તે સિવાય આપણું જીવન પૂર્ણ થાય નહીં, બરાબર? તો જુઓ તો અહીંયા પૂર્ણ સંખ્યામાં એક માત્ર સંખ્યા ઉમેર્યા છે જીરો। 1 2 3 4 થી અનંત સુધી જાય અને કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય। સમજાઈ ગયું મિત્રો? યાદ રહી જશે? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત છે? તો કે માત્ર જીરોનો તફાવત છે। જ્યારે બાપ આપણા જીવનમાં આવે એટલે કે જીરો આપણા જીવનમાં આવે એટલે જીવન કેવું થયું કહેવાય? પૂર્ણ થયું કહેવાય। એવી રીતે યાદ રાખવાનું છે। ચલો ત્યારબાદ જોઈએ મિત્રો પૂર્ણાંક સંખ્યા। કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા, જેની ઇંગ્લિશમાં સંજ્ઞા છે z। હવે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો સમજો અહીંયા પૂર્ણાંક સંખ્યામાં માઇનસ પણ આવે। જો આ બધી જ કેવી છે? ધન, એવી જ રીતે આ બાજુ કેવી છે? ઋણ હશે। તમે સંખ્યા રેખા ભણી ગયા છો, કેવી રીતે? આ સંખ્યા રેખા છે, જો સંખ્યા રેખામાં વચ્ચે મિડલમાં 0 હોય, આ બાજુ ધન પૂર્ણાંક હોય, 1 2 3 ધન પૂર્ણાંક હોય, આ બાજુ ઋણ પૂર્ણાંક હોય, આ બાજુ શું હોય? ઋણ પૂર્ણાંક હોય, બરાબર? સંખ્યા રેખામાં આ અનંત સુધી હોય, આ પણ અનંત સુધી। તો એવી રીતે પૂર્ણાંક સંખ્યા એટલે કે z, એમાં શું થાય? તો કે માઇનસ નો પણ સમાવેશ થાય છે। તો કેવી રીતે? જુઓ તો અનંત સુધી -3 -2 -1 0 1 2
3 અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા એટલે શું? માઇનસ આવે છે. માઇનસ સંખ્યાઓનો સમાવેશ થાય એટલે કે કઈ સંખ્યા થઈ કહેવાય? પૂર્ણાંક સંખ્યા થઈ કહેવાય. હવે એમાં જુઓ તો 0 થી કઈ બાજુ છે? આ બાજુ છે. 0 થી આ બાજુ બધી કેવી છે? માઇનસ છે. પણ એ અનંત સુધી જતી હશે. ક્યાં સુધી? અનંત સુધી. આ બોર્ડની પણ બહાર નીકળી જશે, આ દેશની બહાર નીકળી જશે, આ સ્ટેટની બહાર, બધા જ રાજ્યોથી બધી બહાર નીકળી જશે. એ સંખ્યા કેટલી હશે? અનંત સુધી હશે. એમ જ આ સંખ્યા પણ કેવી હશે? અનંત સુધી હશે. લંબાયત કરે એની કોઈ પણ કિંમત આંકી શકાય નહીં કે આટલી સંખ્યા હશે. કરોડો, લાખો, અનંત સુધી સંખ્યા હશે. ગણી ન શકાય એટલી સંખ્યા. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખરવા, નિખરવા, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલ્દી, અંચ, આગળ જતી જ રહે સંખ્યા જતી જ રહે. તો એને કેવી સંખ્યા કહેવાય? તો કે પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરાબર. એક તમારા માટે ભણતી વખતે આપણને એવું થાય કે સાહેબ મોટિવેશનલ આવે તો મજા આવે, એટલે એક તમારા માટે મોટિવેશનલ શેર લઈને આવે છે. ધ્યાનથી સાંભળજો બધા. जब कोई तुम्हारी काबिलियत पर शक करे, जब कोई तुम्हारी काबिलियत पर शक करे तो खुद को साबित करने की एक कोशिश और करना. तो खुद को साबित करने की एक कोशिश और करना. जब कोई ठोकरे तुम्हें गिरा दे, जब कोई ठोकरे तुम्हें गिरा दे तब उठने की एक कोशिश और करना. जब मंजिल दूर लगने लगे, जब मंजिल दूर लगने लगे तब आगे बढ़ने की एक कोशिश और करना. जब राह अंधेरी लगने लगे, जब राह अंधेरी लगने लगे तब मशाल बन के एक कोशिश और करना. जब भी कोई कहे तुमसे, जब भी कोई कहे तुमसे कि तुम ये नहीं कर सकते, तुम ये नहीं कर सकते, तब एक कोशिश और करना. एक हार को जीतने बदले का नाम ही एक कोशिश और है. એટલે કે મિત્રો આપણને આપણા જીવનમાં ઘણા બધા એવા મળે કે તું આ નહીં કરી શક, તારા ત્યાં થશે જ નહીં, તું આ નહીં કરી શક, એવા ઘણા બધા મળવાના છે આપણને. પરંતુ આપણે એ બધાને ઇગ્નોર કરીને આપણે આપણા કાર્યમાં મંડ્યા રહેવાનું છે. સ્વામી વિવેકાનંદનું સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે કે એમાં આપણે મંડ્યા રહેવાનું છે. ઓકે, ચાલો મિત્રો હવે આપણે જોઈએ આ 3 સંખ્યા સમજાઈ ગઈ છે. પેલી પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4. પૂર્ણ સંખ્યા જ્યારે બાપનો સમાવેશ થાય ત્યારે આપણું જીવન પૂર્ણ થાય એટલે 0 ને યાદ રાખવાનું. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે કે -1, -2, -3, 1, 2, 3 આ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. હજી આને યાદ રાખવું એટલે પૂર્ણાંક સંખ્યાને સાહેબ યાદ રાખવી હોય તો આમ યાદ રાખે ક એટલે કે કપાતર. આ -2, -3, -1 એ બધા કેવા છે? કપાતર. કારણ કે કપાતર એટલે કેમ સાહેબ કપાતર? તો કે તમે પેપર લખતા હોય સાહેબ -2 માર્ક માઇનસ કરી જાય તો માર્ક તમારે કેવા થયા? 2 માર્ક કેવા થયા? માઇનસ. 2 માર્ક માઇનસ થાય એટલે આપણા જે સ્કોર હોય એમાં શું થાય? ડાઉન થાય. બરાબર. એટલે ક એટલે કે કપાતર. માઇનસ સંખ્યા બધી કેવી છે? કપાતર છે. ચાલો હવે સમય સંખ્યા. બરાબર. સમય સંખ્યાની સંજ્ઞા છે ક્યુ. હવે સમય સંખ્યા કોને કહેવાય? તો કે એની વ્યાખ્યા છે, સમજો. જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. કે સાહેબ કાંઈ ટપ્પો પડ્યો નહીં, p એટલે શું, q એટલે શું? એ કાંઈ નોટિસ કરવાનું છે કે q is not equal to 0. q હોય એ 0 હોવા જોઈએ નહીં. એટલે કે q 0 હોવો જોઈએ નહીં. તો સમજાઈ દો. જુઓ તો 3/2 કેવી છે? સમય સંખ્યા છે. 3/2 કેવી છે? સમય સંખ્યા છે. બીજું જુઓ તો 2/1 એ પણ કેવી છે? સમય સંખ્યા. કારણ કે જુઓ તો 3/2 અને p/q, p/q સ્વરૂપે દર્શાવી શકાય. 2 ખાલી 2 છે પણ એને છેદમાં 1 લખી શકીએ ને, એટલે 2/1 એને પણ કેવા સ્વરૂપે દર્શાવી શકાય?
p/q સ્વરૂપે દર્શાવી શકાય. એવી જ રીતે લઈ લો, હજી સંખ્યા લઈ લો 5/3. એને પણ કેવી રીતે સંખ્યા દર્શાવી જો તો આને p/q સ્વરૂપે તમામ સંખ્યાને દર્શાવી શકાય. એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપે તમે દર્શાવી શકો એને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરાબર. હવે આવે છે અસમય સંખ્યા. હવે અસમય સંખ્યામાં કેવું કહે છે? આની કરતા ઉલટું. જે સંખ્યાને p/q સ્વરૂપે ન દર્શાવી શકે એને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ચાલો સમજીએ. જે સંખ્યાને p/q સ્વરૂપે ન દર્શાવી શકાય તેને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. કઈ કઈ ઉદાહરણ આપું જુઓ તો. દાખલા તરીકે √2, √3, 0.33333. હવે આને કોઈ દિવસ p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. √2 ની કિંમત જો તો 1.41 જેવી થાય, પણ સમથિંગ ચાલ્યા જ કરે આગળ. √2 છે 1.41 સમથિંગ ચાલ્યા જ કરે આગળ. એટલે એમને p/q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ નહીં. અંશ અને છેદ સ્વરૂપે p/q સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. એટલે કે એને કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બરાબર. હવે જોઈએ આપણે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા એટલે કે કઈ સંખ્યા? જે આપણે ચેપ્ટર 1 ભણવાનું છે ધોરણ 10 માં, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા એટલે કે કેવી સંખ્યા? રિયલ નંબર એટલે કે વાસ્તવિક નંબર. આ તમામ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય એને કેવી સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય છે. જે તમામ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય એને કેવી સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય છે. તો વાસ્તવિક સંખ્યા એટલે શું લખીએ કે જુઓ આપણે એક્ઝામ્પલ તરીકે શું લખીએ કે -3, -2, 0, 1/2, √2, 3, 5 અનંત સુધી સંખ્યા બતાવી શકીએ. હવે જુઓ તો -3 એટલે ઋણ પૂર્ણાંક આવી ગયા, 0 પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, 1/2 એટલે કે સમય સંખ્યા આવી ગઈ, √2 અસમય સંખ્યા આવી ગઈ. તમામ સંખ્યાઓનો સમાવેશ થાય એને કેવી સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય, જેને R કહે છે. આને બીજી રીતે તમારે દર્શાવવું હોય મિત્રો તો આવી રીતે દર્શાવી શકો. જો દર્શાવી શકાય તો કે n છે. બરાબર. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા. તમામ સંખ્યા શેમાં સમાયેલી છે? પૂર્ણાંક સંખ્યામાં. જો તો 1 2 3 4 1 2 3 4 પૂર્ણાંક સંખ્યામાં આવેલ છે, એટલે કે W માં તમામ સંખ્યા સમાયેલી છે. હવે જો તો પૂર્ણ સંખ્યા તમામ પૂર્ણાંક સંખ્યામાં સમાઈ ગયેલી છે, કારણ કે જો તો 0 1 2 3 4 તમામ સંખ્યા અહીં આવી ગયેલી છે પૂર્ણાંક સંખ્યામાં, એટલે કે z. હવે જુઓ તો z છે તમામ સંખ્યા છે કેમાં છે? સમય સંખ્યા એટલે કે q માં આવેલી છે. અને આ તમામ સંખ્યાઓ છે શેમાં સમાવેશ થયેલો છે? વાસ્તવિક સંખ્યા એટલે કે R માં સમાવેશ થયેલો છે. આટલી વસ્તુ જોવાની છે, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ એક આપણો ઇન્ટ્રો હતો મિત્રો. હવે આગળનો લેક્ચર આપણે ચેપ્ટર 1 ચાલુ કરવાનું છે ગણિતમાં. જે વિદ્યાર્થીઓ નવા છે એ અગાઉના લેક્ચર વિજ્ઞાનના પણ મૂકેલા છે, તે જોઈ લે. ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.